કાઢી નાખો તો હું ખાઈ કેવી રીતે શકીશ, મારું પાચન કેવી રીતે થશે? તો એ ખોટી માન્યતા છે કે એનાથી પાચન નહીં થાય કે ખાઈ નહીં શકાય, એવું નથી. એટલે સાયન્સ એટલું બધું આગળ વધતું જાય છે કે અત્યારે એમ લાગે કે ઓહો, આખું ગેસ્ટ્રો તો બહુ મોટી બ્રાન્ચ છે એમ. રોગોની વાત હવે કરો કે પેટમાં મોટાભાગે કયા કયા રોગો થતા હોય છે? પેશન્ટને પેટમાં કેન્સર હોય તો બી પેશન્ટ તો એવી રીતે જ આવે કે મને પેટમાં ગેસ થાય છે. હવે હું તમને એક્ઝામ્પલ આપું કે કોઈ જે પેશન્ટને એસિડિટી હોય અને ખાવાનું ના ઉતરે તો એ ડેન્જરસ સાઇન છે. મને કે સાહેબ હવે આપણે છે ને આને સાસરે મોકલવાની છે. તો હું કીધું એમાં મારે શું કરવાનું છે? તો કે તમારે જ કરવાનું છે. પછી કે હું સાસરીવાળાને લઈને આવીશ અને પિયરવાળાને લઈને આવીશ અને તમારે એમને આ બધું સમજાવવાનું છે. નવી સવારમાં હું રમેશ તન્ના આપનું પ્રસન્નતા સાથે આનંદ સાથે સ્વાગત કરું છું. આજે નવી સવારના સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડૉક્ટર સુનિલ પોપટ. સુનિલભાઈ, તમારું સ્વાગત કરું છું. થેન્ક યુ રમેશભાઈ. સુનિલ પોપટ એક ખ્યાતનામ ડૉક્ટર છે. અમદાવાદના જે કેટલાક શ્રેષ્ઠ ડૉક્ટરો છે, નીવડેલા ડૉક્ટરો છે અને સામાજિક નિસ્બત સાથે કામ કરતા ડૉક્ટરો છે, એમાં સુનિલભાઈનો સમાવેશ થાય છે. હું વર્ષોથી એમને ઓળખું છું. અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં એમની નિધિ હોસ્પિટલ આવેલી છે. આજે આપણે એમની સાથે ઘણી બધી વાતો કરવી છે. એમના જીવનની, એમની કારકિર્દીની થોડી વાતો કરીશું અને એ પેટના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર છે અને એવું કહેવાય છે કે જે કુલ રોગ થતા હોય છે એમાંથી મોટાભાગના રોગ પેટને કારણે થતા હોય છે. તો આપણે ઘણું બધું જાણવું છે એમના વિશે અને તમે બધા જાણો છો એમ નવી સવારનો ધ્યાન મંત્ર છે સ્વસ્થ સમાજનું નિર્માણ. સમાજ સ્વસ્થ ક્યારે બને? જ્યારે દરેક વ્યક્તિ નિરામય હોય, દરેક વ્યક્તિ સ્વસ્થ હોય. એટલે અમે જુદા જુદા ડૉક્ટરોના ઇન્ટરવ્યૂ કરીએ છીએ કે આપણે શરીરથી પણ સ્વસ્થ રહીએ, મનથી પણ સ્વસ્થ રહીએ અને એ રીતે આપણે બધા સમાજને પણ સ્વસ્થ કરીએ. સુનિલભાઈ, મૂળ તો તમે ઉત્તર ગુજરાતના? અમારું મૂળ સૌરાષ્ટ્ર. અચ્છા. મારા ફાધરનું નેટિવ જામનગર. અચ્છા. જામનગરમાં તન્ના બહુ છે? હા, અને અમારી સરનેમ પોપટ અને પોપટ બી ત્યાં બહુ છે. પણ 1956માં મારા ફાધર એમના કામ માટે થઈને નોર્થ ગુજરાતમાં શિફ્ટ થયા. એટલે આઈ વોઝ બોર્ન એન્ડ બ્રોટ અપ ઇન નોર્થ ગુજરાત, પાટણમાં. મારું પ્રાઇમરી સ્કૂલિંગ બી ત્યાં જ થયું. પછી બીજે મેડિકલ કોલેજ અમદાવાદમાં એડમિશન મળ્યું એટલે અમદાવાદ શિફ્ટ થયો 1983થી. અને પહેલાં MBBS કર્યું બીજે મેડિકલમાંથી અને પછી MS જનરલ સર્જરી કર્યું બીજા મેડિકલ કોલેજમાંથી. એટલે ઓલમોસ્ટ 9-10 વર્ષ બીજા મેડિકલ કોલેજ અમદાવાદમાં હતા. અને પછી મારા ફેમિલીમાં બધા વડીલોની ઈચ્છા હતી કે હજી હું કંઈક આગળ ભણું અને FRCS કરું. મારી બી એવી ઈચ્છા હતી કે હું હજી આગળ ભણું અને પછી પ્રેક્ટિસમાં બેસું. એટલે 93 to 97 સુધી હું યુકેમાં હતો અને ત્યાં આગળ મેં FRCS કર્યું એડિનબરોથી. ગેસ્ટ્રોમાં સ્પેશિયલ ટ્રેનિંગ લીધી. લેપ્રોસ્કોપિક સર્જરી ત્યારે નવું હતું, એન્ડોસ્કોપી નવું હતું. આ બધામાં ખૂબ અનુભવ પ્રાપ્ત કર્યો, ખૂબ નોલેજ પ્રાપ્ત કર્યું. અને 97માં ઓગસ્ટમાં લગભગ હું પાછો આવ્યો ઇન્ડિયા. અને 97 નવેમ્બરમાં મેં મારી પહેલી હોસ્પિટલ વાડજ ખાતે ચાલુ કરી. એમાં હું આવેલો છું. હા, એનું નામ બી નિધિ સર્જિકલ હોસ્પિટલ જ હતું. નિધિ નામ ક્યાંથી આપ્યું છે? નિધિ નામ મારા પેરેન્ટ્સના ફર્સ્ટ લેટર પરથી આવે છે. ઓહ, નીલાબેન ધીરજલાલ. અચ્છા, એટલે નિધિ. અરે વાહ, આ નામમાં માતા પિતા છે? હા. વાહ. અને અમે સળંગ 11 વર્ષ સુધી ત્યાં પ્રેક્ટિસ કરી, ગેસ્ટ્રોએન્ટ્રોલોજી, લેપ્રોસ્કોપિક સર્જરી, એન્ડોસ્કોપી. અને 2008 સેમ ડેટ 23/11/97 વાડજમાં હોસ્પિટલ ચાલુ કરી હતી. અને 23/11/2008માં અમે નવરંગપુરા ખાતે નિધિ હોસ્પિટલ ચાલુ કરી. જૂની હોસ્પિટલ 15 બેડની હતી, નવી હોસ્પિટલ 100 બેડની છે, મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે. ખાસ કરીને જૂની હોસ્પિટલમાં અમને ICU નહોતું એટલે તકલીફ પડતી હતી. એટલે નવી હોસ્પિટલ કરવાનું મેઇન કારણ તો ICU જ હતું કે આપણી પાસે ICU, ડાયાલિસિસ વગેરેની વ્યવસ્થા હોવી જોઈએ. અને ઓબ્વિયસલી મોટી હોસ્પિટલ કરતા હોય એટલે પછી મલ્ટી સ્પેશિયાલિટી હોય તો વધારે સારું કે દરેક પ્રકારના પેશન્ટને આપણે કેટર કરી શકીએ. એ બધું વિચારીને 2006માં નવી હોસ્પિટલ બાંધવાનું ચાલુ કરેલું અને 2008માં અમે એમાં શિફ્ટ થયા. અને ત્યાં પણ અમે 17 વર્ષ પૂરા કરી દીધા નવરંગપુરામાં.
અહીંયા આગળ નિધિ હોસ્પિટલ નવરંગપુરામાં ગેસ્ટ્રોએન્ટ્રોલોજી, લેપ્રોસ્કોપિક સર્જરી, જનરલ મેડિસિન, ગાયનેક, ઓર્થોપેડિક, ન્યુરોસર્જરી, પ્લાસ્ટિક સર્જરી, આઈસીયુ, ડાયાલિસિસ, લગભગ બધી જ સગવડો છે. અમે કાર્ડિયોલોજીનું ત્યાં ડેવલપમેન્ટ નથી કર્યું, કારણ કે એ વખતે શું છે કે મોટા મોટા કાર્ડિયોલોજી ઇન્સ્ટિટ્યૂટ ઓલરેડી અવેલેબલ જ હતા, અને એના લીધે કાર્ડિયોલોજી અને ટ્રાન્સપ્લાન્ટેશન એ બે અમે નિધિ હોસ્પિટલમાં ચાલુ કરેલું નથી, પણ એ સિવાયની બધી જ સારવાર નિધિ હોસ્પિટલમાં થાય છે. અને મારે કહેવું જોઈએ કે નિધિ હોસ્પિટલની એક પ્રતિષ્ઠા છે. થેન્ક યુ. અને કદાચ એનું કારણ તમે છો, કારણ કે તમે એના સ્થાપક પણ છો. તમે છેક લંડન જઈને પણ ભણી આવ્યા, એટલે સજ્જતા. હું હંમેશા સુનિલભાઈ એવું કહેતો હોઉં છું કે પ્રતિભા અને પ્રતિબદ્ધતા બે ભેગા થાય ને ત્યારે પ્રતિષ્ઠા મળે. એટલે પ્રતિભા તો તમારામાં છે જ, અને પ્રતિબદ્ધતા સમાજ માટેની, કારણ કે તમે ઘણી બધી સંસ્થાઓ સાથે પણ જોડાયેલા છો, તો એ બંનેનો સરવાળો એટલે પ્રતિષ્ઠા. હવે મારે તમને એ પૂછવું છે, પેટને આપણે કઈ રીતે સાચવવું જોઈએ? આપણે પેટ પર જઈએ એ પહેલાં હું હોસ્પિટલની તમે પ્રતિબદ્ધતા ક્વોલિટીની વાત કરી તો હું એક વાત કહું આપને. તમે 2008 નવેમ્બરમાં હોસ્પિટલ ચાલુ કરી, ઇમિડિયેટલી 2009માં અમે NABH માટે એપ્લાય કરી દીધું. એ વખતે અમદાવાદમાં હાર્ડલી 2 કે 3 હોસ્પિટલ NABH હતી. 2011માં અમને NABH માન્યતા પ્રાપ્ત થઈ, ત્યારે વી વેર ધ 4th હોસ્પિટલ ઇન અમદાવાદ ટુ ગેટ NABH એક્રેડિટેશન. અને એ વખતે NABH કમ્પલસરી નહોતું, હવે કમ્પલસરી છે. અને અમે એ વખતે ISO સર્ટિફિકેશન બી લીધેલું, અને વી વેર ધ ફર્સ્ટ હોસ્પિટલ ટુ ગેટ NABH એઝ વેલ એઝ ISO સર્ટિફિકેશન. એટલે પહેલાંથી અમારું માઇન્ડ ક્વોલિટી પ્રત્યે જ છે કે આપણને ખર્ચો વધારે થાય એનો વાંધો નથી, પણ વી વોન્ટ ટુ ગીવ ધ બેસ્ટ ક્વોલિટી ટુ ધ પેશન્ટ્સ. હવે આપણે પેટ પર આવીએ તો એવું છે કે જ્યારે હું MBBS કરીને MSમાં જોઈન થયો ત્યારથી મને ગેસ્ટ્રો અને પેટના રોગો પ્રત્યે વિશેષ લગાવ હતો. અને આમ આપણામાં કહેવાય છે કે જ્યારે બીમારી હોય ને ક્યાંય ના મળે તો પેટમાં જ મળે. કોઈને કંઈ બી મોટી બીમારી હોય ને ક્યાંય મળતી ના હોય તો મોટે ભાગે પેટમાંથી જ નીકળે. ને પેટમાં એટલા બધા અવયવો આવે છે. આપણું નાનું આંતરડું 15 ફૂટનું, મોટું આંતરડું 6 ફૂટનું, લીવર, સ્પ્લીન, પેન્ક્રિયાસ, કિડનીઝ, બીજા ઘણા બધા અવયવો બધા પેટમાં જ છે. અને એટલે પેટ એક એટલું બધું અગત્યનું શરીરનું અંગ છે, અને ઇટ્સ એ મેજર સિસ્ટમ કે આજે અમે જોઈએ છે કે મેં જ્યારે ગેસ્ટ્રોની પ્રેક્ટિસ ચાલુ કરી 1997માં, તો પેશન્ટ્સ મને પૂછવા આવતા, સાહેબ તમે શું શું કામ કરો પેટનું? એટલે સમજાવવું પડતું કે અમે આ કામ કરીએ, આ કામ કરીએ, આ કામ કરીએ. આજે હવે ગેસ્ટ્રોની બી મલ્ટિપલ સબસ્પેશિયાલિટીઝ થઈ ગઈ છે કે ગેસ્ટ્રોમાં અપર GI સર્જરી એટલે ખાલી અન્નનળી અને સ્ટમકને એટલું જ કામ કરતા હોય, HPB સર્જરી એટલે કે લીવર, પેન્ક્રિયાઝ અને બાઇલ ડક્ટ, ગોલ બ્લેડરનું કામ કરતા હોય, કોલોરેક્ટલ સર્જરી એટલે કે લોઅર GI સર્જરી, કોલોન ને રેક્ટમનું જ કામ કરતા હોય. તો આવું મલ્ટિપલ સબસ્પેશિયાલિટીઝ થવા માંડી. પછી ગેસ્ટ્રોએન્ટ્રોલોજી બી 2 ભાગમાં વેચાઈ ગયું, મેડિકલ ગેસ્ટ્રોએન્ટ્રોલોજી, સર્જિકલ ગેસ્ટ્રોએન્ટ્રોલોજી. મેડિકલ ગેસ્ટ્રોએન્ટ્રોલોજીમાં જેની બધી કન્ઝર્વેટિવ ટ્રીટમેન્ટ કરવાની છે, મેડિકલ ટ્રીટમેન્ટ કરવાની છે, એ જતું રહ્યું, પ્લસ એન્ડોસ્કોપી. સર્જિકલ ગેસ્ટ્રોએન્ટ્રોલોજીમાં સર્જરીઝ, કોમ્પ્લેક્સ એન્ડોસ્કોપી, લેપ્રોસ્કોપિક સર્જરી અને હવે રોબોટિક સર્જરી. એટલે સાયન્સ એટલું બધું આગળ વધતું જાય છે કે અત્યારે એમ લાગે કે ઓહો, આખું ગેસ્ટ્રો તો બહુ મોટી બ્રાન્ચ છે, એમ લાગે સાચી, બહુ મોટી બ્રાન્ચ છે. અને સુનિલભાઈ મારે તમને કહેવું જોઈએ કે હું તો મેડિકલ સાયન્સનો દીવાનો છું. મને ઘણીવાર એવું લાગે છે કે ખરેખર મેડિકલ સાયન્સને કારણે કેટલો બધો ફાયદો થઈ રહ્યો છે લોકોને. લોકો લાંબુ જીવી રહ્યા છે, લોકો ગુણવત્તા સાથે પણ જીવી રહ્યા છે. આપણે જ્યારે આઝાદ થયા તો તમે જાણતા હશો 1947માં ભારત દેશનું એવરેજ આયુષ્ય 35 થી 40 વર્ષ હતું. એકદમ બરાબર છે. અત્યારે 70 વર્ષ છે, એટલે 75ની આજુબાજુ છે, ઓલમોસ્ટ ડબલ થઈ ગયું. હા, તો એનો મુખ્ય શ્રેય તો મેડિકલ સાયન્સને જ જાય છે. આપણે કોઈ પણ દવાની સાઈડ ઇફેક્ટ હોય, કોઈ પણ સર્જરીના કોમ્પ્લિકેશન હોય, પણ એ દવાને એ સર્જિકલ સાયન્સના લીધે જ માણસ અત્યારે આટલું વધારે લાંબુ જીવતો થયો છે. બીજું, ક્વોલિટી ઓફ લાઈફ ઘણી ઇમ્પ્રૂવ થઈ છે. પહેલાંના સમયમાં એવું હતું કે કોઈને હાર્ટ ખરાબ હોય તો એની લાઈફ એવી હોય કે ચાલી ના શકે, કામ ના કરી શકે. અત્યારે હાર્ટનો પ્રોબ્લેમ થાય, ફટ દઈને એનું ડાયગ્નોસ થાય,
એને સ્ટેન્ટિંગની જરૂર હોય તો સ્ટેન્ટ મુકાવવામાં આવે, એને સર્જરીની જરૂર હોય તો એનું બાયપાસ થાય અને એ પાછો નોર્મલ લાઈફ જીવવા માંડે. અમારી પાસે ઘણા કોમ્પ્લેક્સ સર્જરીના પેશન્ટ આવે કે જેને બાયપાસ કરાવેલું હોય. બાયપાસ કરાવ્યા પછી એમનું હાર્ટ સરસ કામ કરતું હોય, નોર્મલ કામ કરતું હોય, પણ પેશન્ટને એપ્રિહેન્શન હોય, પેશન્ટને બીક હોય કે સાહેબ મારું હાર્ટ બાયપાસ થયેલું છે. એટલે એના બધા રિપોર્ટ કરીને પછી એને અમે કાઉન્સેલિંગ કરીએ કે તમારું હાર્ટ તો નવું હાર્ટ થઈ ગયું છે, તમારું હાર્ટ અમારા હાર્ટ કરતાંય સારું છે જે 40, 50, 60 વર્ષ જૂનું છે, તમારું તો નવું થઈ ગયું, બધી એની વેઇન સરસ છે. અને એનાથી શું છે કે પેશન્ટને બી કોન્ફિડન્સ આવે છે. અને જ્યારે પેશન્ટ પોઝિટિવ હોય ને રમેશભાઈ, તો સર્જરીના રિઝલ્ટ, ટ્રીટમેન્ટના રિઝલ્ટ ખૂબ સારા મળે. તમારે તો કંપનીનું નામ જ પોઝિટિવ આવે છે, પોઝિટિવ મીડિયા. તમે તો જીવનથી પોઝિટિવિટીને વરેલા છો. પણ એઝ એ પેશન્ટ છે ને ઘણાને મગજમાં નેગેટિવિટી બહુ હોય કે મને આમ થઈ જશે તો, મને તેમ થઈ જશે તો. પણ જો તમે, અમારો તો એક્સપિરિયન્સ છે આટલા વર્ષોનો, અને લગભગ બધા જ ડૉક્ટરોને એવો અનુભવ થયો છે કે જે પેશન્ટ પોઝિટિવિટીથી ટ્રીટમેન્ટને એપ્રોચ કરે ને એ તરત સારા થઈ જાય. જે પેશન્ટ ડૉક્ટરમાં વિશ્વાસ રાખીને સારવાર કરાવે ને તરત સારા થઈ જાય, એને કોઈને પૂછવું ના પડે. અને તમે નહીં માનો, અત્યારે અમારી 90% પ્રેક્ટિસ એવી છે કે પેશન્ટ ટુ પેશન્ટ જ પેશન્ટ આવે છે કે તમારા કોઈ જૂના રિલેટિવનું ઓપરેશન કર્યું હોય એ એના બીજા ફ્રેન્ડને કહે, એના થકી પેશન્ટ આવે, એના થકી આવે, એમને એમ જ પેશન્ટ આવે. પહેલાંના સમયમાં કેવું હતું કે પેશન્ટ આવીને આપણે સર્જરીનું કહીએ તો વિચાર કરે, 2-3 ડૉક્ટરને બતાવે. હવે પેશન્ટ નક્કી કરીને જ આવે છે કે ડૉક્ટર સુનિલ પોપટ પાસે મારે ઓપરેશન કરાવવાનું છે. એટલે આપણને બી પ્રેક્ટિસ કરવાની મજા આવે અને પેશન્ટને બી સંતોષ થાય છે. હવે તમે વાત કરી કે આ એક આટલા પેટના વિસ્તારમાં કેટલું બધું જુદું જુદું મેડિકલ સાયન્સને લીધે એના બધા વિભાગો થઈ ગયા છે, એના સારવાર કરવાના રોગોની વાત હવે કરો કે પેટમાં મોટાભાગે કયા કયા રોગો થતા હોય છે? સૌથી પહેલાં તો મોટાભાગના પેશન્ટને કેવું હોય કે પેટમાં કંઈ પણ થાય એટલે અમને આવ્યું કે પેટમાં ગેસ થાય છે. આ તો કોમન જ કોમન છે, બરાબર. પેટમાં ગેસ થાય છે. તો હું તમને કહું કે ગેસની દરેક પેશન્ટની પોતાની વ્યાખ્યા અલગ અલગ હોય છે. કોઈને પેટમાં દુખતું હોય તો ગેસ કહે, કોઈને પેટમાં ભરાવો લાગતો હોય તો ગેસ કહે, કોઈને એકચ્યુઅલી ગેસ બહુ છૂટતો હોય તો એમ થાય કે ગેસ થાય છે, કોઈને પેટમાં બળતરા બળતી હોય તો ગેસ થાય એવું કહે. એટલે પેશન્ટ એમ કહે કે ગેસ થાય છે એટલે અમારે વધારે ડેપ્થમાં જઈને પૂછવું પડે કે ઓકે ગેસ થાય છે બરાબર છે, પણ વોટ ડુ યુ મીન? તમને શું થાય છે જેને તમે આ ગેસ થાય છે એવું કહો છો? પેશન્ટને પેટમાં કેન્સર હોય તો બી પેશન્ટ તો એવી રીતે જ આવે કે મને પેટમાં ગેસ થાય છે. હવે હું તમને એક્ઝામ્પલ આપું કે કોઈને હોજરીમાં કેન્સર છે, હોજરીમાં ચાંદું પડ્યું છે, ગાંઠ થઈ છે, હોજરીમાંથી ફૂડને આગળ જવાનો જે રસ્તો હોય થોડો બ્લોક થાય છે, એટલે એને પેટમાં ભરાવો રહેવાનો. એ વ્યક્તિ પેશન્ટ પહેલાં તો દરેક માણસની હ્યુમન ટેન્ડન્સી હોય કે સિમ્ટમ્સને ઇગ્નોર કરવા. કાલે સિમ્ટમ્સ છે અને આજે જનરલી ડૉક્ટર પાસે જાય એવું ભાગ્યે જ બને. મોટાભાગના પેશન્ટને કમ્પ્લેન થોડા સમયથી ચાલતી હોય, ના રહેવાય ત્યારે જ ડૉક્ટર પાસે આવે. એટલે એ આવીને એ સ્થિતિ યોગ્ય કહેવાય? એ સ્થિતિ યોગ્ય નથી. બરાબર. પણ હવે પેશન્ટને એમ હોય છે કે આ મટી જશે, આમાં કંઈ નથી, બરાબર. અને ઘણા લોકો બહુ પર્ટિક્યુલર હોય છે તમારી જેમ કે થોડુંક સિમ્ટમ્સ થાય એમને તરત ખ્યાલ આવે કે આ મારું નોર્મલ કરતાં કંઈક અલગ ચાલે છે, એટલે એ તરત આવી જાય તો એનું અર્લી સ્ટેજમાં ડાયગ્નોસ થઈ જાય. એટલે જો સમયસર દર્દી જાય તો એ સારું કહેવાય ને, ડૉક્ટર ઝડપથી પકડી શકે અને સારવાર કરે. ચોક્કસ સમયસર દર્દી આવે તો એનું સમયસર નિદાન થાય, એની જે બી બીમારી છે એનું યોગ્ય નિદાન કરીને જે બી સારવાર કરવાની હોય તાત્કાલિક સારવાર થાય. કોઈ બી રોગને આપણે મૂકી રાખીએ. હું બીજું એક્ઝામ્પલ આપું કે રિફ્લક્સ ડિઝીઝ. રિફ્લક્સ ડિઝીઝ એટલે શું કે ખોરાક ઉપર આવતો હોય, એસિડ ઉપર આવતો હોય. આ બધા પેશન્ટને ટિપિકલ કમ્પ્લેન હોય કે સાહેબ આડો પડું ને એટલે મને ખાટા ઉડકાર આવે છે, ખાધેલું ઉપર આવે છે. અમુક બહુ ક્લાસિકલ હોય કે મને છાતીમાં બળતરા બળે છે, ગળામાં બળે છે, અવાજ બેસી ગયો છે, બરાબર. પછી એમ કે હું રાત્રે સૂઈ જાઉં ને તો મને બધું ઉપર આવે છે અને ક્યારેક મોઢામાંથી નીકળી જાય છે, ક્યારેક નાકમાંથી નીકળી જાય છે. તો આ બધા એકદમ ક્લાસિકલ સિમ્ટમ્સ છે કે એને રિફ્લક્સ ડિઝીઝ છે. એટલે એને આપણે ઇન્વેસ્ટિગેટ કરવા પડે અને એન્ડોસ્કોપી કરીએ એટલે આપણને ખ્યાલ આવે કે એને અંદર
ગેસ્ટ્રોઇસોફેજિયલ રિફ્લક્સ ડિઝીઝ કહીએ અમે, GERD, અને ગુજરાતીમાં ગર્ડ કહે છે. તો આવા પેશન્ટ બી શરૂઆતમાં તો ગેસ છે એમ કહીને જ આવે. પછી એને આપણે પૂછીએ કે ઓકે ગેસમાં તમે શું માનો છો, તમને થાય છે શું? પછી ખબર પડે કે ઓકે એને તો રિફ્લક્સ છે. પછી આપણે એને ઇન્વેસ્ટિગેટ કરીએ, અને ઇન્વેસ્ટિગેશનમાં એન્ડોસ્કોપીમાં જે બી અંદર ચાંદા પડ્યા હોય એને અમે ઇસોફેજાઇટિસ કહીએ. તો એના ગ્રેડ હોય, એના સ્કેલ હોય. તો એને ગ્રેડ A, B, C, D સિવિયરિટી પ્રમાણે થાય. હવે એને માનો કે લોંગ સ્ટેન્ડિંગ હોય તો અંદર વધારે સિવિયર હોય. વધારે સિવિયર હોય તો એને દવા બી વધારે લેવી પડે અને રેગ્યુલર ફોલોઅપમાં રહેવું પડે. ઘણા પેશન્ટને ઇનિશિયલી સારું થાય, દવા જાતે બંધ કરી દઈએ, ફોલોઅપ બી બંધ કરી દઈએ. હવે ક્રોનિક રિફ્લક્સ છે તો ઓવર એ પીરિયડ ઓફ 20 years 10% એમાંથી કેન્સર થઈ શકે. વાત બહુ સિમ્પલ છે, કહેવાય એસિડિટી, બટ ઇગ્નોરન્સ, આપણે એને ઇગ્નોર કરીએ છીએ તો ઇટ કેન લીડ ટુ કોમ્પ્લિકેશન. મારી પાસે એક પેશન્ટ આવેલું કે મને સાહેબ છે ને 1985થી રિફ્લક્સની તકલીફ છે, અને મેં પહેલાં 2-3 મહિના ગોળીઓ ખાધી, અને હવે છેલ્લા 10-12 વર્ષથી હું રોજ ડાયજીનની એક બોટલ પી જાઉં છું. પણ હવે હું તમારી પાસે એટલે આવ્યો છું કે હવે ખાવાનું ઉતરતું નથી. જે પેશન્ટને એસિડિટી હોય અને ખાવાનું ના ઉતરે તો એ ડેન્જરસ સાઇન છે કે દેટ મીન્સ કે અન્નળી બ્લોક થાય છે. અન્નળી બ્લોક થવાના આ પ્રકારના કેસમાં 2 કારણ હોય. તો જે કન્ટિન્યુઅસ એસિડિટી રહે એના લીધે અન્નળીની અંદર જ્યાં આગળ અન્નળીની ચામડી અને સ્ટમકની ચામડી અંદરથી ભેગી થતી હોય ત્યાં આગળ પિક્ચર થઈ જાય, એટલે કે એ ભાગ સાંકડો થઈ જાય. તો એક કારણ એ, અથવા તો બીજું કારણ કે એમાં કેન્સર થયું હોય. એટલે એન્ડોસ્કોપી કરીને કમ્પલસરી જોવું જ પડે. જરૂર પડે તો બેરિયમ સ્ટડી કે CT સ્કેન બી કરવું પડે અને એનું પ્રોપર નિદાન કરવું પડે. હવે એ પેશન્ટનું અમે નિદાન કર્યું, એન્ડોસ્કોપી કરી તો એને મોટું કેન્સર હતું અંદર, અને પછી અમે એનું CT સ્કેન કરાવ્યું તો એને લીવર અને પેટમાં બધે ફેલાઈ ગયું. એટલે યુ કેન નોટ ડુ એનીથિંગ. તમે એને થોડું ઘણું પેલિયેટિવ ટ્રીટમેન્ટ આપી શકો કે જેટલું જીવે એટલું સારું જીવે, પણ ક્યોરેટિવ સ્ટેજ જતું રહ્યું. કહેવાય શું? એસિડિટી. એના ઘરમાં બધાને ખબર હતી કે રોજ એક ડાયજીનની બાટલી તો સાહેબ એને જોઈએ છે, રોજ એક? રોજ. એટલે આ વસ્તુ કેવી છે કે નાની વસ્તુ છે પણ એને ઇગ્નોર કરવામાં આવે તો મોટું સ્વરૂપ લઈ લે. એટલે બહુ જ કાળજી રાખવી જોઈએ. કાળજી રાખવી. એટલે આ ગેસ અને બીજા કયા કયા બીમારીઓ થતી હોય છે? હવે આપણે અન્નળીની વાત કરી, સ્ટમકની વાત કરી, આપણે ગોલ બ્લેડરની વાત કરીએ કે જે બહુ કોમન ડિઝીઝ છે. ગોલ બ્લેડર એટલે પિત્તાશયની કોથળી, જે લીવરની નીચે અહીંયા રાઈટ સાઈડે આવેલી હોય. પિત્તાશયની કોથળીમાં પથરી થાય. હા, બરાબર. એ તો ઘણું મેં સાંભળ્યું છે. હા, ઘણા લોકો એવું કહે છે ડૉક્ટર સાહેબ કે પિત્તાશયમાં પથરી થઈ હોય તો ના જ ઈલાજ કરાવવો જોઈએ, કે ઈલાજ કરાવીએ છીએ ને ઘણા લોકો પાસેથી મેં સાંભળ્યું છે તો કે બહુ જ કોમ્પ્લિકેશન થઈ જતા હોય છે. બરાબર. હવે એમાં એવું છે, પિત્તાશયનું કામ શું છે ત્યાંથી આપણે શરૂઆત કરીએ. પિત્તાશયનું કામ છે કે પિત્તનો સંગ્રહ કરવો. લીવરમાં પિત્ત બને એનો સંગ્રહ પિત્તાશયની થેલીમાં થાય. અચ્છા, અને ગોડાઉન છે પિત્ત? હા, ઇટ્સ અ ગોડાઉન. અને આપણે ખોરાક લઈએ એટલે એ પિત્ત રિલીઝ થઈને આંતરડામાં આવે. માનો કે કોઈને પિત્તાશયની થેલી નથી તો પિત્તનો સંગ્રહ પિત્તની નળીઓમાં થાય. એવું નથી કે પિત્ત બનવાનું બંધ થઈ જશે, કે પિત્ત રિલીઝ થવાનું બંધ થઈ જશે, કે પિત્તનું જે કામ છે એ થશે જ નહીં. એટલે સૌ પહેલાં તો જે પેશન્ટને એપ્રિહેન્શન હોય છે કે સાહેબ મારી તમે પિત્તાશયની થેલી કાઢી નાખો તો હું ખાઈ કેવી રીતે શકીશ, મારું પાચન કેવી રીતે થશે? તો એ ખોટી માન્યતા છે કે એનાથી પાચન નહીં થાય કે ખાઈ નહીં શકાય, એવું નથી. હવે પિત્તાશયમાં પથરીઓ કેમ થાય છે? તો પિત્તાશયનું મેઇન જે કામ છે સ્ટોરેજનું, પ્લસ એ પિત્તને કોન્સન્ટ્રેટ કરે છે. એટલે અંદર જે પિત્ત સ્ટોરેજ હોય એમાંથી વધારાનું પાણી ખેંચી લે અને સ્ટોર કરે. નોર્મલ માણસોમાં કાંઈ તકલીફ થતી જ નથી, બરાબર. અમુક પર્સન્ટેજ લોકોમાં એમાં પથરી બને. કોમનલી પથરી કોનામાં બને? તો કોમનલી લેડીઝમાં વધારે બને, પર્ટિક્યુલરલી આફ્ટર ધ એજ ઓફ 40. જેને વધારે બાળકો થયા હોય એટલે એનામાં વધારે હોર્મોન્સ આવ્યા હોય તો એના લીધે એમને પથરી થવાનું જોખમ વધારે હોય. જેને ઓબેસિટી હોય, જેને ફેમિલી હિસ્ટ્રી ચાલતી હોય, એ બધામાં વધારે થાય. આપણે ભારત દેશની વાત કરીએ તો જે ગેન્જીસ બેલ્ટ છે કે ગંગા નદી જ્યાંથી ઉદ્ભવ સ્થાન થાય છે અને જ્યાં દરિયામાં મળે છે,
એટલે કાશ્મીરથી બેંગાલ સુધીનો જે એરિયા, એ ગેન્જીસના બંને કિનારેનો જે એરિયા છે એમાં ગોલ્ડસ્ટોન વધારે કોમન છે. ઓહો, કેમ વધારે કોમન છે? નોબડી નોસ. અચ્છા એવું છે. હા, પણ ભારત દેશમાં ગેન્જીસ બેલ્ટમાં સૌથી વધારે કોમન. બાકીના એરિયામાં કોમન તો છે પણ એટલા બધા નહીં. બરાબર. હવે આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં બી ગોલ્ડસ્ટોન બહુ જ કોમન છે. સેકન્ડ થિંગ, પહેલાં કરતાં હવે વધારે કોમન થયા છે. કેમ કે હવે આપણો જે ડાયટ છે ફેટવાળો વધારે છે. જેટલી વધારે ફેટ ખાઈએ એટલું વધારે આપણને ગોલ્ડસ્ટોન થવાનો ચાન્સ રહે. એટલે ગોલ્ડસ્ટોન થાય, ઘણા લોકોને એવું હોય કે એમને ખબર જ ના હોય, એમને કોઈ તકલીફ જ ના હોય, તો એ હેલ્થ ચેકઅપ કરાવવા જાય કે કોઈ બીજા કારણથી એમને સોનોગ્રાફી કરાવી હોય ત્યારે એમને ખબર પડે કે ઓકે મારે તો પિત્તાશયમાં પથરી છે. અને ઘણા લોકોને એવું હોય કે એમને ગેસ થતો હોય, જમ્યા પછી પેટ ભારે રહેતું હોય, પેટમાં દુખાવો ઉપડે અથવા જોન્ડિસ થઈ જાય અને સોનોગ્રાફી કરાવે, બીજા ટેસ્ટ કરાવે એટલે ખબર પડે કે ઓકે આને પિત્તાશયમાં પથરી છે. એટલે બે ટોટલી ડિફરન્ટ પ્રેઝન્ટેશન છે. એક સિમ્ટમ સાથે આવે છે, એક એસિમ્ટમેટિક છે કે જે સિમ્ટમ વગર આવે છે. હવે જે સિમ્ટમ સાથે આવે છે એને તો ઓલરેડી પથરી છે અને સિમ્ટમ્સ છે, એટલે ડેફિનેટલી એને ટ્રીટમેન્ટ કરાવવી જ પડે. પથરીમાં એવું છે કે પિત્તાશયમાં જે પથરી છે, આપણે પેશન્ટને ઘણીવાર શું હોય, કિડનીની પથરી ગુજરાતમાં વધારે કોમન છે એઝ કમ્પેર ટુ ગોલ્ડસ્ટોન્સ, આ પિત્તાશયની પથરી. એટલે પેશન્ટને એવું હોય કે કિડનીની પથરી પાણી વધારે પીએ એટલે નીકળી જાય, એટલે એમને મનમાં પ્રિઝમ્પશન એવું હોય કે પિત્તાશયની પથરી બી પાણી વધારે પીશું એટલે નીકળી જશે. એટલે ઘણા પેશન્ટ અમને આવીને પૂછે સાહેબ તો પાણી વધારે પીશું એટલે નીકળી જશે ને? પણ એવું નથી. પિત્તાશયની પથરી અલગ વસ્તુ છે, એ પાણી વધારે પીવાથી નીકળતી નથી. બીજું, પિત્તાશયની નળીમાંથી, એટલે પિત્તાશયમાંથી જે પિત્ત નીકળે છે એ પિત્તની નળીમાં થઈને આંતરડામાં આવે છે. હવે પિત્તાશયમાંથી પથરી પિત્તની નળીમાં જાય તો એ પિત્તની નળીને બ્લોક કરી શકે. બ્લોક કરે તો જોન્ડિસ થાય અને કદાચ પેન્ક્રિયાટાઇટિસ બી થાય. પેન્ક્રિયાટાઇટિસ એટલે સ્વાદુપિંડનો સોજો, કે જે પોટેન્શિયલી જીવલેણ બીમારી છે. એટલે આ બહુ ડ્રેડફુલ કોમ્પ્લિકેશન છે પિત્તાશયની પથરીના. અને તમે પિત્તાશયનું ઓપરેશન કરી નાખો તો સિમ્પલ વસ્તુ છે. 1987માં ફર્સ્ટ ટાઈમ વર્લ્ડમાં રેકોર્ડ થયું કે પિત્તાશયનું ઓપરેશન લેપ્રોસ્કોપીથી થયું. 1991થી એ વધારે ને વધારે પોપ્યુલર થયું. 1993માં ઇન્ડિયામાં ફર્સ્ટ ટાઈમ થયું પિત્તાશયનું ઓપરેશન લેપ્રોસ્કોપીથી. અને મિડ-90 ઓનવર્ડ્સ આખા ઇન્ડિયામાં ધીમે ધીમે આ ઓપરેશન થવા માંડ્યા. અને અત્યારે તો એકદમ સ્ટાન્ડર્ડ ઓપરેશન થઈ ગયું છે કે લેપ્રોસ્કોપીથી પિત્તાશય કાઢવું. અને એમાં કી હોલ સર્જરી હોય છે, એટલે નાના નાના હોલ પાડી એમાંથી કેમેરો જાય, લાંબા લાંબા સાધનો જાય અને સામે ટીવી સ્ક્રીન ઉપર જોઈને આપણે ઓપરેશન કરવાનું હોય, પિત્તાશય કાઢી નાખીએ. હવે ઘણા પેશન્ટને એમ બી થાય સાહેબ તમે આટલું નાનો હોલ કર્યો એમાંથી પિત્તાશય કેવી રીતે કાઢો? પણ એ તો ઇટ્સ એન આર્ટ ઓફ સર્જરી. માનો કે તમે લેખક છો, પત્રકાર છો, તો એક મુદ્દા ઉપરથી તમે આખી બુક લખી નાખો છો. એમ સર્જન છે તો એ સર્જનનું કામ કરે છે અને એક નાના કીહોલમાંથી એને જે કરવાનું હોય છે એ કરે છે. આપણે જે બી પેશન્ટને પિત્તાશયમાં પથરી છે અને સિમ્ટમ્સ છે એણે તો લેપ્રોસ્કોપિક સર્જનનો કોન્ટેક્ટ કરી અને ઓપરેશન કરાવવું જોઈએ. ઓબ્વિયસલી બીજા ઇન્વેસ્ટિગેશન થાય, એમાં લેબોરેટરી ટેસ્ટ થાય, સોનોગ્રાફી થાય, જરૂર પડે સીટી સ્કેન થાય. જે પેશન્ટને સિમ્ટમ્સ નથી, હેલ્થ ચેકઅપ કરાવ્યું અને પિત્તાશયમાં પથરી આવી, તો એનું પછી આપણે વર્ગીકરણ કરવું પડે, ક્લાસિફિકેશન કરવું પડે કે ઓકે આમાંથી કોને સર્જરી એડવાઇઝેબલ છે ને કોને નથી. તો પેશન્ટ એવું છે કે જે ગુજરાતની પેરીફરીમાંથી આવ્યું છે કે રાજસ્થાનની પેરીફરીમાંથી આવ્યું છે, એને મલ્ટિપલ સ્ટોન્સ છે, એટલે એક કરતાં વધારે સ્ટોન્સ છે, સ્ટોનની સાઇઝ મોટી છે, એને ડાયાબિટીસ છે, એવા પેશન્ટને સર્જરી એડવાઇસ કરવી જોઈએ. કેમ કે એને કંઈ બી થાય તો એ તરત અહીંયા આવી નહીં શકે, એને ઇમિડિયેટલી એ સારવાર ઉપલબ્ધ નથી. પ્લસ એને ડાયાબિટીસ છે તો એને કોમ્પ્લિકેશન થવાના ચાન્સ વધારે છે, ઇન્ફેક્શન થવાના ચાન્સ વધારે છે. પણ માની લો કે પેશન્ટ અમદાવાદમાં જ રહે છે, ડાયાબિટીસ નથી, સ્ટોન્સ છે, પણ પેશન્ટને આપણે એક્સપ્લેન કરીએ કે ઓકે તમને સ્ટોન છે, તમને અત્યારે સિમ્ટમ્સ નથી, ભવિષ્યમાં થઈ શકે એવું છે, તમે ઓબ્ઝર્વેશનમાં રહેજો અને અમે કહીએ ત્યારે સોનોગ્રાફી કરાવીશું.
તો વી કેન વેઇટ ઓન ધેમ. પણ તેમ છતાંય જેને મલ્ટિપલ સ્ટોન્સ છે એને ગોલ બ્લેડરના કોમ્પ્લિકેશન થવાનો ચાન્સ વધારે, કે એમાંથી કોઈ બી સ્ટોન આગળ જઈ શકે, પિત્તની નળીમાં ઉતરી જાય, જોન્ડિસ કરે, પેન્ક્રિયાટાઇટિસ કરે. અથવા તો પિત્તાશયની અંદર સ્ટોન પડ્યા પિત્તાશયની અંદરની જે લાઇનિંગ હોય એને ઘસે, અને ઘસાય એટલે એમાં ઇન્ફેક્શન થાય. એ ઇન્ફેક્શન ઘણીવાર કેવું થાય કે આપણે તો આ પેશન્ટને ખબર પડી એની વાત કરીએ છીએ, પણ અમુક પેશન્ટને ખબર જ નથી, ચાલો, અને એને ગેસ છે એવું ચાલતું હોય, સામાન્ય રૂટીન મેડિસિન લઈ લે અને મટી જતું હોય. અમુક લોકોને એવું થાય કે પિત્તાશયમાં પથરીઓ હોય ને એના લીધે ઇન્ફેક્શન થાય. હવે એમને પ્રાઇમરીલી કમ્પ્લેન બહુ ના હોય એટલે ગેસ છે એમ કરીને સિમ્ટોમેટિક ટ્રીટમેન્ટ લેતા હોય, પણ પથરીઓ ઘણીવાર એવું કરે કે ઇન્ફેક્શન એટલું બધું કરે પિત્તાશયની થેલીનું કે પિત્તાશયની થેલી આંતરડાની બાજુમાં આવી અને ચોંટી જાય અને એમાં કાણું બી પાડી દે. કાણું પાડી અને એ સ્ટોન આંતરડામાં રિલીઝ થઈ જાય. કુદરત આવું કરે, બરાબર? તો એને ફિસ્ચ્યુલા કહેવાય, કે ગોલ બ્લેડરમાંથી આંતરડામાં થયેલી ફિસ્ચ્યુલા, એબનોર્મલ કનેક્શન. રેર કોમ્પ્લિકેશન છે પણ થઈ શકે, બરાબર? એટલે કોઈ બી પેશન્ટને ગોલ બ્લેડરમાં સ્ટોન હોય તો આપણે એને ભૂલી ના જવાય કે ચલો આ કંઈ નથી, જવા દો, બરાબર? ઇટ હેઝ ટુ બી કેપ્ટ અંડર ઓબ્ઝર્વેશન. હવે હું તમને બીજો સિનેરિયો કહું કે કોઈ પેશન્ટને 5 mm એક જ સ્ટોન છે, હેલ્થ ચેકઅપમાં પકડાયો છે, એટલે ઓબ્વિયસલી મોટાભાગના કિસ્સામાં મોટાભાગના ડૉક્ટરો એમને એવું જ કહેશે કે ડોન્ટ ડુ એનીથિંગ, બી અંડર ઓબ્ઝર્વેશન. તમે ઓબ્ઝર્વેશનમાં રહો, જરૂર પડે આપણે 3 મહિને, 6 મહિને, 12 મહિને સોનોગ્રાફી કરાવીશું, જોઈશું કે સાઇઝનું શું થાય છે. બટ ઇફ દેટ પેશન્ટ ઇઝ અનલકી, તો એને 5 mmનો સ્ટોન ગોલ બ્લેડરમાંથી નીકળી પિત્તની નળી બ્લોક કરીને પેન્ક્રિયાટાઇટિસ કરી શકે કે જોન્ડિસ કરી શકે. અને ઇફ દેટ પેશન્ટ ઇઝ લકી તો નીકળીએ જાય ને એને ખબર ના પડે. એટલે અજાયબ છે આખી આ બધી. જેમ શરીર અજાયબ છે ને એમ આખી શરીરની પ્રક્રિયાઓ પણ અજાયબ છે. ડૉક્ટર સાહેબ, મારે થોડા કિસ્સાઓ જાણવા છે, કારણ કે એમાંથી ઘણું બધું જાણવાનું મળતું હોય છે. તો તમે આટલા બધા લાંબા સમયથી ડૉક્ટર તરીકે પ્રેક્ટિસ કરો છો, તો કેટલા બધા લોકોની તમે સારવાર કરી હશે, તો થોડા કિસ્સાઓ અમારી સાથે વહેંચો. મેં જ્યારે નવી પ્રેક્ટિસ ચાલુ કરી રમેશભાઈ 97 નવેમ્બરમાં, અને તરત 1-2 મહિનામાં જ મારી પાસે એક બહુ જ કોમ્પ્લિકેટેડ કેસ આવ્યો. કારણ શરૂઆતની પ્રેક્ટિસમાં શું, સામાન્ય કેસ તો આવે નહીં, એ તો ઓલરેડી બીજા લોકો ઓપરેશન કરતા હતા તો કરવાના જ છે. એટલે અસામાન્ય કેસ જ આપણી પાસે આવે કે જે કોઈ હાથમાં લેતું હોય તો હવે તમે કરી બતાવો, ચલો. તો એ પેશન્ટને એવું હતું, શી વોઝ એ લેડી ઓફ અરાઉન્ડ 25 years. શી વોઝ મેરિડ, એક બાળક હતું, એને કોલાઇટિસ હતું, અલ્સરેટિવ કોલાઇટિસ, એટલે આપણે ગુજરાતીમાં એને સંગ્રહણી કહીએ. તો એ સંગ્રહણી તો એને આગળના 5-7 વર્ષથી હતું, એના માટે એની દવાઓ ચાલતી હતી. તેમ છતાંય એને આંતરડામાં કાણું પડી ગયું હતું. સંગ્રહણીના અમુક પેશન્ટમાં આંતરડામાં કાણું પડી શકે. આંતરડામાં કાણું પડી જાય એટલે ઓબ્વિયસલી ઇમરજન્સી થઈ જાય, તાત્કાલિક ઓપરેશન કરવું પડે. એટલે પેશન્ટ જ્યાં હતું ત્યાંથી નજીકના ટાઈપ સી ટાઉનમાં ગયું, સિટીમાં ગયું, અને ત્યાં આગળ સર્જન બહુ સારા હતા એટલે એણે ઇમરજન્સી સર્જરી કરી. જે આંતરડું ખરાબ થઈ ગયું હતું એ 5 ફૂટનું આંતરડું કાઢી નાખ્યું અને અહીંયા આગળ બેગ આપી દીધી. બેગ આપી એટલે અહીંથી ઝાડો બહાર નીકળી જાય. એટલે એ ઇમરજન્સી કામ બહુ સારું થયું, એટલે પેશન્ટનો જીવ બચી ગયો. પછી પેશન્ટને એવું થયું એના 3-4 મહિના પછી કે જે અહીંયા બેગ મૂકી હતી એની બાજુમાં ગુમડું થઈ રાખે, વારંવાર ગુમડું થાય, પસ નીકળે, વારંવાર ગુમડું થાય. એનું સોલ્યુશન આવતું નહોતું. એ 2-4 જગ્યાએ ફરી આવ્યા. પછી એને કોઈએ મારું કીધું કે આ નવા ડૉક્ટર આવ્યા છે, એટલે મારી પાસે આવ્યા. એટલે મેં જોયું, બધું સ્ટડી કર્યો કેસનો. તો કોલાઇટિસમાં અમે જે સર્જરી અત્યારે સ્ટાન્ડર્ડ કરીએ છીએ એ 30 વર્ષ પહેલાં હું કરતો હતો, અને ત્યારે ગુજરાતમાં બહુ ઓછા લોકો કરતા હતા. આમાં અમે શું કરીએ કે આખું મોટું આંતરડું કાઢી નાખીએ. અલ્સરેટિવ કોલાઇટિસ મોટા આંતરડાનો રોગ છે અને એની ક્યોરેટિવ સર્જરી ઉપલબ્ધ છે કે આખું મોટું આંતરડું કાઢી નાખીએ, ખાલી નીચે ગુદાનો ભાગ રાખીએ, નાના આંતરડામાંથી પાઉચ બનાવીએ અને એ મોટા આંતરડામાં નીચે ગુદા સાથે જોઈન કરી દઈએ. અને આ બધા પેશન્ટ ડેબિલિટેટેડ હોય, અશક્ત હોય, કારણ કે એ વર્ષોથી પીડાતા હોય, પછી જ ઓપરેશન માટે આવે. અને એને રેસ્ટ આપવા માટે
અમે ટેમ્પરરી બેગ મૂકીએ કે જે 3 મહિના પછી બંધ કરીએ. આ સ્ટાન્ડર્ડ ઓપરેશન કરીએ. પણ આ બેનને એવું હતું કે ઓલરેડી એક ઓપરેશન થયેલું હતું, નીચે હજી મળાશયનો ભાગ પડ્યો હતો અને અહીંયા આગળ બેગ હતી જેની આજુબાજુ ગુમડા થતા હતા. એટલે સૌપ્રથમ તો એને અમે આ જે ગુમડા થતા હતા એના માટે થઈ અહીંયા સફાઈ કરી અને એની સ્ટોમાં આ બાજુથી લઈને આ બાજુ મૂકી દીધું. એટલે એને ગુમડાનો પ્રોબ્લેમ જતો રહ્યો. એની લાઈફ સારી થઈ. 6 મહિના આપ્યા એને અમે, એમાં એનું 10 કિલો વજન વધ્યું. પછી એનું ઓપરેશન કર્યું. ઓપરેશન કરીને જે મળાશય હતું, જે ઇન્ફેક્ટેડ હતું, કોલાઇટિસવાળું હતું, એ કાઢી નાખ્યું. નાના આંતરડામાંથી પાઉચ બનાવી નીચે ફિટ કર્યું અને એને રેસ્ટ આપવા માટે ફરીથી ટેમ્પરરી બેગ મૂકી. 3 મહિના પછી એ બેગ બંધ કરી. એટલે લગભગ 1.5-2 વર્ષના પીરિયડમાં એ બેન કમ્પ્લીટલી ઓકે થઈ ગયા. એ વાતને આજે 30 વર્ષ થયા. આજની તારીખે એ બેન ફોલોઅપમાં છે. એને એનો આખો પરિવાર બધાય મારા પેશન્ટ છે. અને બીજી એક સોશિયલ વાત કરું તમને કે આજે જે સંકુચિતતા સમાજમાં છે કે કોઈને આવો રોગ થયો હોય તો શું થઈ શકે તમે જાણો છો, બરાબર? 30 વર્ષ પહેલાં આપણો સમાજ વધારે સંકુચિત હતો. આ બેનને આવો રોગ થયો તો સાસરીવાળાએ કીધું કે બેન હવે તું તારા પિયરમાં રહે, મારા ઘરે નહીં, બરાબર? હસબન્ડે કહી દીધું. આ બધી મારી પાસે સારવાર છોકરીના પિયરિયાએ કરાવી, એના પપ્પાએ. બધું સારું થઈ ગયું પછી પાછા એવા મળવા મને કે સાહેબ હવે આપણે છે ને આને સાસરે મોકલવાની છે. તો હું કીધું એમાં મારે શું કરવાનું છે? કે તમારે જ કરવાનું છે. પછી કે હું સાસરીવાળાને લઈને આવીશ અને પિયરવાળાને લઈને આવીશ અને તમારે એમને આ બધું સમજાવવાનું છે. મારી હોસ્પિટલમાં આવી રીતે મિટિંગ હોલમાં 2 પાર્ટીવાળા આવ્યા, બેયને બધું સમજાવ્યું. પછી એને કહ્યું કે હવે આ બેન તદ્દન ઓલરાઇટ છે, તમે એને લઈ જાઓ અને સુખેથી જીવો. તો એ લઈ ગયા પછી, અને એ વાતને લગભગ 3 દાયકા થઈ ગયા અને આજે સુખેથી 2 જણ સાથે જીવે છે. તો ધીસ ઇઝ એ મચ મોર મેજર એચિવમેન્ટ. ખરેખર કે ડૉક્ટરથી ઉપર ઉઠીને પણ એક આખી ભૂમિકા હોય છે અને એ તમારા કારણે એ શક્ય પણ બન્યું. એટલે મને તો એ દ્રશ્ય થાય છે કે નિધિ હોસ્પિટલના મિટિંગ રૂમમાં જાણે કે કોઈ લોક અદાલતનું દ્રશ્ય ચાલતું હોય. એવું જ હતું. કારણ કે સાસરિયાને કન્વિન્સ કરવાના હતા. એમને કન્વિન્સ કર્યા અને આજે બધા ખુશ છે. બંને પાર્ટી બંને અલગ અલગ ગામમાંથી હતા. બંને મારા પેશન્ટ જ છે, બધા ગામવાળા. અને આજે આપણે જોઈએ કે 3 દાયકા થઈ ગયા. એમનો છોકરો મોટો થઈ ગયો, પરણી ગયો, એના ઘરે છોકરા આવી ગયા અને આ આખું સુખી કુટુંબ છે એના સુખમાં આપણે ક્યાંક ભાગીદાર છીએ. એટલે 25 વર્ષની ઉંમરે એ બેન જ્યારે પહેલીવાર ક્લિનિકમાં એણે પગ મૂક્યો હશે ત્યારે કદાચ એને કલ્પના પણ નહીં હોય કે એ આખું અહીંથી નવું જીવન પામવાની. સાચી વાત છે. એટલે એનું શરીર તો સુધર્યું જ, પણ એનું જીવન પણ સુધર્યું. એટલે આ તો બહુ જ મોટી વાત કહેવાય. એટલે તમારા જેવા ડૉક્ટરો વિશે મેં ખૂબ લખ્યું છે ને સુનિલભાઈ, 40 વર્ષથી ગુજરાતના ખૂણે ખૂણે જઈને. એટલે મારાથી એકવાર લખાઈ ગયું હતું અને હું બોલું પણ છું વારંવાર કે સાચો ડૉક્ટર એટલે અર્ધો ઈશ્વર. હું એમ માનું છું કે એ નવું જીવન આપે છે. સાચી વાત છે. બીજો એક કિસ્સો કહું કે એને બી કોલાઇટિસ હતું, અલ્સરેટિવ કોલાઇટિસ. 16 વર્ષનો છોકરો એક બીજી હોસ્પિટલમાં હતો, અઠવાડિયાથી હતો ત્યાં, પણ સમહાવ એમને મજા ના આવી અને છોકરાની તબિયત બગડતી જતી હતી. એટલે એના સગા મારી પાસે લઈ આવ્યા, અમારી આ નવી નિધિ હોસ્પિટલમાં. મેં જોયું કે આંતરડામાં કાણું પડી ગયું છે. એટલે હવે એ 16 વર્ષનો છોકરો, પણ એનું વજન હતું 21 કિલો. એટલે એને જે પ્રાઇમરી ઇન્વેસ્ટિગેશન, ઇમરજન્સી ટ્રીટમેન્ટ કરીને તરત સર્જરી કરી. સર્જરી ફર્સ્ટ સ્ટેજમાં આંતરડું લગભગ 5 ફૂટનું કાઢી નાખ્યું, એનો જીવ બચે એવું કરી દીધું, જીવ બચી ગયો. સેકન્ડ સ્ટેજમાં એનું પાઉચ બનાવ્યું. થર્ડ સ્ટેજમાં એની બેગ બંધ કરી દીધી. એ બધું કરતાં એને 1.5-2 વર્ષ થયા. ત્યારે એ લગભગ 10મા 11માં ભણતો હતો. એટલે 1-2 વર્ષ ભણ્યો નહીં એ. પછી પાછું એણે ભણવાનું ચાલુ કર્યું. 12મામાં સારા માર્ક લાવ્યો, મેડિકલમાં એડમિશન લીધું. અત્યારે ડૉક્ટર બની ગયો. અત્યારે પોસ્ટ ગ્રેજ્યુએશન કરે છે. એટલે કેટલું સારું કહેવાય. હવે મારે જાણવું છે, તમે સમાજ સાથે પણ જોડાયેલા છો, જુદી જુદી સંસ્થાઓ સાથે પણ જોડાયેલા છો, એમાં તમે શું કરો છો?
એક તો આપણા લોહાણા સંસ્થાઓ સાથે જ જોડાયેલો છું, ઘણા બધા વડીલો છે એમાં, અને એમની સાથે રહીને જે કોઈ પ્રોજેક્ટમાં આપણે યોગદાન આપવાનું હોય એ રીતે આપીએ છીએ. વધારેમાં હું લાયન્સ ક્લબમાં છેલ્લા 30 વર્ષથી જોડાયેલો છું. ગુજરાતનું લાયન્સ ડિસ્ટ્રિક્ટ જે છે એમાં જોડાયેલો છું ને 2001માં હું પ્રેસિડેન્ટ બી હતો અમારી ક્લબનો. અત્યારે હું ડિસ્ટ્રિક્ટ ચેરપર્સન છું. તો લાયન્સ ક્લબમાં શું છે કે અમે મેડિકલ કેમ્પ્સ કરતા હોઈએ, રિમોટ જગ્યાએ જઈને બી કરતા હોય ને અમારી પોતાની હોસ્પિટલમાં બી કરતા હોઈએ. અને એક ડિસ્ટ્રિક્ટમાં લગભગ 100 લાયન્સ ક્લબ હોય, તો એ બધી જુદી જુદી ક્લબ્સમાં એનો પ્રચાર થાય ને એ ક્લબ્સમાંથી જે નીડી પેશન્ટ હોય એને મોકલે અને એની સારવાર કરીએ. તો એવું દર વર્ષે લગભગ લાખો રૂપિયાનું આવી સમાજ સેવા થતી જ હોય લાયન્સ ક્લબમાં. તો એવું 30 વર્ષથી હું લાયન્સ ક્લબ સાથે છું. બીજું અમારું એક ગેસ્ટ્રો એસોસિએશન છે, ગેસ્ટ્રો સર્જન એસોસિએશન, કે જેમાં અત્યારે 12,000 મેમ્બર્સ છે ઓલ ઓવર ઇન્ડિયા. તો એમાં હું 2005થી 2004થી એક્ટિવ છું. 2012માં મેં એની નેશનલ કોન્ફરન્સ અહીંયા અમદાવાદમાં કરેલી અને 1500 સર્જન્સ આવેલા. 4 દિવસની કોન્ફરન્સ હતી આખા ભારતમાંથી. અને આજની તારીખે બી ઇટ ઇઝ કન્સિડર્ડ વન ઓફ ધ બેસ્ટ સર્જિકલ કોન્ફરન્સ ઇન ઇન્ડિયા. એ પછી ધીમે ધીમે એ જ એસોસિએશનમાં ઉત્તરોત્તર આગળ વધીને હું 2021-22માં એનો પ્રેસિડેન્ટ હતો અને અત્યારે હવે હું એમાં ટ્રસ્ટી છું. એટલે એ અમારા કલીગ્સ છે એ બધાને હેલ્પ કરીએ. ઓલ ઓવર ઇન્ડિયા મેં નહીં તો ઓછામાં ઓછું 500 જગ્યાએ જઈને લેક્ચર આપ્યા હશે અમારા સર્જિકલ વિષય ઉપર. લગભગ 100 જગ્યાએ જઈને મેં લાઈવ ઓપરેશન કરીને બતાવેલા છે કે આ ઓપરેશનને આ રીતે કરવાનું, આ ઓપરેશનને આ રીતે કરવાનું. એટલે અત્યારે રમેશભાઈ ઇન્ડિયાના કોઈ બી ખૂણે જઈએ તો કોઈકને કોઈક તો એવો સર્જન મિત્ર મળી જાય કે આપણને કે સાહેબ તમે આ ઓપરેશન કરતા હતા ને એ જોઈને હું હવે આ શીખી ગયો છું. એટલે તમે તો ગુજરાતની આખા ભારત માટે પણ. તો ઇટ ઇઝ એન અનધર કાઇન્ડ ઓફ અચીવમેન્ટ. આપણને અંદરથી સંતોષ થાય દેટ વી હેવ કન્ટ્રીબ્યુટેડ ટુ ધી સોસાયટી. હા, એ બહુ સારી વાત છે તો. અને તમે નવી પેઢીને પણ એ રીતે તૈયાર કરી શકો, એ પણ સારી વાત છે. હવે મારે એ જાણવું છે તમારી પાસેથી કે એકવાર મેં ક્યાંક સાંભળ્યું હતું કે જો તમને ભૂખ લાગે છે અને ઊંઘ આવે છે તો સમજવું કે તમે સ્વસ્થ છો. આ બે વસ્તુ તો થવી જ જોઈએ. સમયસર ભૂખ લાગવી જોઈએ અને સમયસર ઊંઘ આવવી જોઈએ. હવે ભૂખની વાત પેટ સાથે જોડાયેલી છે. આપણે શું કરીએ તો પેટ રાજી રહે? બહુ અગત્યનો ક્વેશ્ચન છે. અને તમે જે શરૂઆતમાં કીધું ને કે ભૂખ લાગે અને ઊંઘ આવે, તો એકચ્યુઅલી માણસનું સુખ જુઓ તમે તો આ બે જ સૌથી મોટા સુખ છે કે ભૂખ લાગવી જોઈએ, ઊંઘ આવવી જોઈએ. અને એ બંને જો બરોબર ચાલતું હોય તો બાકીનું કામ બરોબર જ હોય. હા, બરોબર જ હોય. બરાબર. કે કોઈ વ્યક્તિ એના કામથી ખુશ હોય, એના ફેમિલીથી ખુશ હોય તો જ એને ઊંઘ આવે. કોઈ વ્યક્તિ વ્યવસ્થિત શારીરિક કામ કરતું હોય તો જ એને ભૂખ લાગે, એને સ્વાદ હોય તો જ એને ભૂખ લાગે. હવે આપણે પેટને સંલગ્ન વાત કરીએ. પેટને રાજી કેવી રીતે રાખવું? પેટમાં એવું છે કે આપણે મોટા ભાગે મોઢાને રાજી રાખીએ છીએ. આપણે સ્વાદ ઉપર વધારે ભાર આપીએ છીએ અને એકચ્યુઅલી પૌષ્ટિક ખોરાક ઉપર ઓછો ભાર આપીએ છીએ. હવે અત્યારના સમયમાં આપણે જોઈએ તો છેલ્લા 20 વર્ષમાં જંક ફૂડ આપણે બધાએ બહુ ખાઈએ છીએ અને યંગ જનરેશન તો આપણાથી વધારે ખાય છે. બરાબર. જંક ફૂડમાં શું થાય છે કે હાઈ ફેટ કન્ટેન્ટ હોય છે, વધારે પડતું મોટાભાગનું તળેલું જ હોય છે. બીજું એમાં વાસી ખોરાક બી આવી જાય છે. તમે 10 વર્ષ પહેલાં 20 વર્ષ પહેલાંનો સમય યાદ કરો કે તમે બહાર જમવા જતા તો તમારું પેટ બગડી જાય એવું જરૂરી નહોતું. આજની તારીખે તમે બહાર જમવા જાઓ તો મોટાભાગના કિસ્સામાં એવું થાય એના પછીના 3 દિવસ તમને એમ લાગે માફક ના આવ્યું. બરાબર. કારણ કે ગમે તેમ ઘરનો ખોરાક એ ઘરનો ખોરાક છે અને બહારનો ખોરાક એ બહારનો ખોરાક છે. એને વધારે પડતો બહારનો ખોરાક સ્વાદિષ્ટ બનાવવા માટે વિશેષ પ્રકારના મસાલા નાખતા હોય કે વિશેષ પ્રકારનું ઓઇલ નાખતા હોય એવું બની શકે. પૌષ્ટિક ખોરાક ખાવામાં આવે. અને બીજું આપણામાં અને પ્રાણીઓમાં શું ફરક છે? હમણાં જ અમારી એક ડૉક્ટરની કોન્ફરન્સમાં અમે વાત કરતા હતા કે પ્રાણીઓ ભૂખ લાગે ત્યારે ખાય છે, માણસ સમય પ્રમાણે ખાય છે. આપણે એવું કે બ્રેકફાસ્ટ, લંચ, ડિનર એટલે લઈ જ લેવાનું. બરાબર. બહુ ઓછા વ્યક્તિ એવા હશે કે એમાંથી એકાદ વસ્તુ સ્કીપ કરતા હશે. જ્યારે પ્રાણીઓમાં કેવું છે કે ભૂખ લાગે ત્યારે ખાવાનું, પછી ભૂલી જવાનું. પણ આપણે હવે મનુષ્ય છીએ તો આપણે આપણી
અમુક હેબિટ સુધારવી પડે. અમે એવું માનીએ છીએ કે બ્રેકફાસ્ટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, બરાબર. અત્યારે અમુક એવા સામાજિક કલ્ટ ચાલે છે કે જેમાં બ્રેકફાસ્ટ એવોઇડ કરવાનું કહે છે કે 12 વાગ્યા સુધી કંઈ નહીં લેવાનું, બરાબર છે. પણ અમે એઝ એ ડૉક્ટર એવું માનીએ છીએ કે બ્રેકફાસ્ટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, કારણ કે તમે 12 કલાકનો તો ફાસ્ટિંગ કરેલું જ છે. રાતના 9 વાગે જમ્યા કે 8 વાગે જમ્યા, સવારે 8-9 વાગે તમે બ્રેકફાસ્ટ કરો છો તો તમે ઓલમોસ્ટ 12 કલાકનું ફાસ્ટિંગ કરેલું જ છે. હવે તમારા બોડીને કંઈક આપવું જોઈએ તમારે, એટલે બ્રેકફાસ્ટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. હેલ્ધી બ્રેકફાસ્ટ કરો પછી તમે બધા કામે નીકળીએ, તમે હું જે બી અમારી લાઈનમાં તો એવું છે કે અમે સવારે ઓપરેશનમાં જઈએ તો અમારું કંઈ ઠેકાણું ના હોય, 4 કલાક 6 કલાક 8 કલાક ગમે તેટલા કલાક ચાલે. તો બ્રેકફાસ્ટ ના કર્યો હોય તો તકલીફ પડે. એટલે બ્રેકફાસ્ટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ઓલ્સો ઇટ ઇઝ વેરી ગુડ ફોર ધી ઇમ્યુનિટી. પણ આપણો જે ઘરનો પૌષ્ટિક ખોરાક હોય છે એનો બ્રેકફાસ્ટ ખરેખર સારો હોય છે કે તમે 1 ભાખરી ખાઓ, 2 ભાખરી ખાઓ, 1 થેપલું ખાઓ, ગુજરાતીઓમાં ખાખરા ખાઓ, બરાબર. ઇટ્સ વેરી ગુડ. પણ જો તમે પછી રોજ વ્હાઈટ બ્રેડ ખાવા માંડો તો એટલો મેંદો તમારા શરીરમાં વધારે જાય છે. તો મેંદાને પચાવવામાં આંતરડાને બી તકલીફ પડતી હોય છે, એનાથી કબજિયાત થાય છે. કબજિયાત થાય એટલે બીજા રોગ થાય છે. હવે બ્રેકફાસ્ટ પછી આપણે લંચની વાત કરીએ તો લંચ હંમેશા લાઇટ રાખવું જોઈએ. વર્કિંગ લંચ કે તમે કંઈક 1 રોટલીને શાક ખાઈ લીધું, 2 રોટલીને શાક ખાઈ લીધું કે વોટેવર તમારો જે ડાયટ હોય એમાં તમે એવું કંઈક લો કે તમારું પેટ બહુ ભરાઈ ના જાય, તો તમે બાકીનું કામ કરી શકો. અમારી લાઈનમાં તો છેલ્લા 30-35 વર્ષથી અમે તો ટિફિન જ ખાઈએ છીએ બપોરે. બપોર જમવા જતા જ નથી. બરાબર છે. ટિફિન ખાઈ અડધો કલાક થાય ને પછી કામ પર પાછા વળગીએ. મોટાભાગના ડૉક્ટરને એવું જ હોય છે કે એને બપોરે તો વર્કિંગ લંચમાં ટિફિન જ ખાતા હોય અને પછી પાછા કામ કરતા હોય. સાંજે કામ પતે 7-8 વાગે 9 વાગે જ્યારે બી પતે એટલે પછી તમે ડિનર લો. હવે ભૂખ બહુ લાગી હોય ને તો ડિનરમાં વધારે ખવાઈ જાય, બરાબર. વધારે ખવાઈ જાય ને પછી તરત સૂવાનું હોય એટલે પેટના રોગોને આપણે આમંત્રણ આપીએ છીએ. એટલે હંમેશા આપણે એવું કરવું જોઈએ કે ભલે બહુ ભૂખ લાગી તો પહેલાં તમે સલાડ બાઉલ ખાઈ લો, પછી તમે ડાયટ લો તો તમે થોડું ઓછું ખાઈ શકશો. અને ખાધા પછી પેટને 2-3 કલાક આપો સૂઈ જતા પહેલાં, અપરાઇટ પોઝિશનમાં રહો તો શું છે કે રિફ્લક્સ ના થાય અને ડાયજેશન બી સારું થાય. એટલે આ અમુક નાની નાની ટેવો છે કે એક તો બહારનું ખાવાનું ઓછું કરવું, જંક ફૂડ ઓછું કરવું, બહુ તળેલું ના ખાવું, બહુ ચરબીવાળું ના ખાવું, બહુ મેંદો ના ખાવો અને સમયસર લેવો પણ પૌષ્ટિક ખોરાક લેવો. અને ભૂખ લાગે ત્યારે જ ખાવું. બને ત્યાં સુધી એવું કરવું. પણ હવે આપણા સામાજિક બંધનો એવા હોય છે કે માનો કે 1 to 2 લંચ અવર હોય ને ભૂખ ના લાગી હોય તો બી ખાઈ જ લેવું પડે. મારી જીવનસાથી અનિતા છે એ મને વારંવાર એવું કહે છે કે તમને ખોટી ભૂખ લાગે છે. તો આવી 2 ભૂખ હોય છે ખરી? સાચી ભૂખ, ખોટી ભૂખ, કકડીને લાગતી ભૂખ, એની થોડી વાત કરો ને. આ ભૂખ ખરેખર ભૂખ કોને કહેવાય? તમે એવી જગ્યાએ સ્ટુડિયો રાખ્યો છે કે આજુબાજુ બધે ખાવાનું પેરેડાઇઝ છે. હવે તમે અહીંયાથી માનો કે બ્રેકફાસ્ટ તમે કરી લીધો સવાર 9 વાગે, 11 વાગે તમે ઓફિસ આવ્યા, નીચેથી ઉપર આવતા સરસ સરસ સુગંધ આવે છે બધી અને તમને ખાવાનું ઈચ્છા થઈ તો એ ખોટી ભૂખ છે. એ પેટની ભૂખ નથી, એ મોઢાની ભૂખ છે કે તમને તમારી સ્વાદેન્દ્રિય એટલી ઉત્સાહિત થઈ ગઈ કે મારે તો ખાવું તો પડશે જ. તમે ક્યાં ઘણીવાર એવું થાય છે કે ખાવાની વસ્તુ જોઈએ તો ખાવાનું મન થાય. હા, એ પણ ખોટી ભૂખ. એટલે એ આમાં શું છે, માનો કે હવે તમે અત્યારે બધી મેરેજ સિઝન ચાલે છે, તમે મેરેજ ફંક્શનમાં ગયા, હવે કેટલું બધું સજાવે છે, ઇટાલિયન ને મેક્સિકન ને ઇન્ડિયન ને ડેઝર્ટ ને જેપનીઝ, બરાબર. હવે તો બધું દુનિયાનું બધું જ હોય છે. કોઈ માણસ આટલું બધું તો ખાઈ જ શકવાનો નથી. બધા થોડું થોડું જેને જે ભાવતું એ ખાય. પણ એમાં પેટ તમે અડધું ખાવ ને પેટ ભરાઈ જાય. પણ તમને પછી એમ થાય કે મારે પેલું તો ચાખવાનું જ છે, આ તો ખાવાનું જ છે, આ તો ખાવાનું જ છે. એ જે ભૂખ છે ને એ ખોટી ભૂખ છે. જ્યારે તમને ખરેખર સાચી ભૂખ લાગી હોય ને ત્યારે સામે જે પડ્યું હોય તમે ખાઈ લો. કે ખાલી બિસ્કિટ પડ્યા છે, ચલો બિસ્કિટ ખાઈ લો. હવે ઓડકારની વાત કરો. મેં હાસ્યલેખ લખેલો ને એમાં એવું લખેલું કે ભગવાને કેવી સરસ જોગવાઈ કરી છે કે ઓડકાર એટલે સિગ્નલ કે ભાઈ હવે હોજરી ભરાઈ ગઈ છે, હવે અંદર મોકલવાનું બંધ કરો. પણ ઘણા લોકો ઓડકારની પણ ઉપેક્ષા કરે અને ઓડકારને પણ ખાઈ જાય. તો કેટલું ખાવું? કારણ કે વિનોબા ભાવેનો એક લેખ મેં વાંચેલો
એમાં વિનોબા ભાવે એવું કહ્યું હતું કે ક્યારે ખાવું એ જેટલું મહત્ત્વનું છે, શું ખાવું એ જેટલું મહત્ત્વનું છે, એના કરતાં પણ વધારે મહત્ત્વનું એ છે કે કેટલું ખાવું. એટલે મેં તો એક કહેવત કરી છે કે જેવું અન્ન તેવું મન, એવી ગુજરાતી કહેવત છે. પછી જેટલું અન્ન તેટલું તન. તો કેટલું ખાવું જોઈએ માણસે? તમે ઓડકારની વાત કરી, પહેલાં હું ઓડકાર ઉપર આવું. ઓડકાર નોર્મલી એવું કહેવાય કે ઓડકાર આવે એટલે બસ જમવાનું પૂરું થઈ ગયું, બરાબર. પણ જેનું પેટ સારું ના હોય એને એમને ઓડકાર આવે, એને હોજરીમાં સોજો હોય એને એમને ઓડકાર આવતો ઓડકારના પણ ઘણા પ્રકારો છે, બરાબર. જેને રિફ્લક્સ થતો હોય એને એમને ઓડકાર આવે. મારી પાસે રોજ 2 પેશન્ટ તો એવા આવે છે, સાહેબ બહુ ઓડકાર આવે છે. હવે એ બહાર ઓપીડીમાં બેઠા ને અમે અંદર કન્સલ્ટિંગ રૂમમાં બેઠા હોઈએ ને તો અમને ખબર પડી જાય બહારથી મોટા મોટા ઓડકાર ખાવાના અવાજ આવતા હોય. પછી એ પેશન્ટના રિલેટિવ આવીને એવું કહે, સાહેબ એને એવા ઓડકાર આવે છે ને કે પાડોશી પૂછવા આવે છે કે શું થયું છે બેનને, કે શું થયું છે ભાઈને. એટલા જોર જોરથી ઓડકાર આવે. તો એ નોર્મલ ઓડકાર નથી, બરાબર. એમાં પેથોલોજી હોય છે કે પેથોલોજી એટલે શું કે પેટમાં ગરબડ હોય, હોજરીમાં સોજો હોય, એસિડિટી હોય કે રિફ્લક્સ હોય, ઓડકાર થવાનું ચાલુ એમાંથી થાય. પણ પછી ટેવ પડી જાય પેશન્ટને, પછી ઓડકાર ખાવાથી સારી ફિલિંગ આવે એટલે એ વધારે ને વધારે ઓડકાર ખાય. પછી એ ક્યારેક એટલા બધા વધી જાય કે ઇટ બિકમ્સ ફેમિલીને ન્યુસન્સ થઈ જાય કે સાહેબ આમને તો ઘરે પહોંચીએ અને આમના ઓડકાર જ સાંભળવાના હોય છે. સેકન્ડ થિંગ, આવા પેશન્ટને ઘણીવાર એમને કશું ગમતું ના થતું હોય ત્યારે બી ઓડકાર આવવા માંડે. અને આવા તમારા કોઈ રિલેટિવ હોય કે કોઈ પેશન્ટના સંપર્કમાં તમે આવો અને તમે એમની સાથે વાતો કરો તો એ ઓડકાર ખાવાનું ભૂલી જાય. એવું પણ બને. એટલે વાતો કરતાં કરતાં ડાયગ્નોસિસ થઈ જાય. હા, કે આ સાચા ઓડકાર નથી. હા, બરાબર બરાબર. એવું જ મેં બીપીનું પણ સાંભળ્યું છે કે તમને બીપી હાઈ રહેતું હોય પણ ઘણીવાર આમ સ્થિતિ નોર્મલ થાય, તમે વાતો કરવા માંડો પછી તમારું બીપી માપો તો નોર્મલ હોય. નોર્મલ એટલે કોઈ બી જગ્યાએ કોઈ બી પેશન્ટ ડૉક્ટરના દવાખાને જાય તો 10 પોઈન્ટ જેટલું તો બીપી વધી જ જાય, કારણ કે એન્ઝાયટી હોય માણસને કે મને શું નીકળશે, બરાબર. ઘરેથી આવ્યો હોય એનો એ જ વ્યક્તિ હોસ્પિટલમાં બેઠો છે, હજી તો ડૉક્ટરને તો જોયાય નથી તોય બીપી વધી ગયું. કેમ કે એને એમ થાય છે કે મને શું નીકળશે. જેમ છોકરાઓ કે કોલેજ સ્ટુડન્ટ એક્ઝામ આપવા જાય તો મનમાં એન્ઝાયટી હોય, ચિંતા હોય, એવી જ રીતે પેશન્ટને બી આવવું હોય. એટલે નોર્મલી બીપી એનું નોર્મલ રહેતું હોય પણ હોસ્પિટલમાં 10-15 પોઈન્ટ વધારે આવી શકે, પણ એને આપણે કમ્ફર્ટ લેવલ આપીએ ને તો પાછું નોર્મલ થઈ જાય. સુનિલભાઈ, તમારી સાથે તો એટલી બધી વાતો કરવાનું મને મન થાય કે મને એમ પણ થાય કે હું નવી સવારમાં એક સિરીઝ કરું અને દર અઠવાડિયે તમારી સાથે જુદી જુદી વાતો કરું અને એનો ફાયદો સમાજને થાય. પણ આ ઇન્ટરવ્યૂમાં હવે મારે તમારા પરિવારની વાત જાણવી છે. પહેલાં તો અભિનંદન આપું અને વંદન પણ કરું કે તમે માતા પિતાને કેટલો આદર આપ્યો, કે જે હોસ્પિટલ કરી એમાં માતા પિતાનું નામનો સમાવેશ કર્યો છે. મારે તમારા પરિવાર વિશે જાણવું છે. મારા ફાધર ઇઝ 91, એ ઇન્કમટેક્સ સેલટેક્સના એડવોકેટ છે અને 1950 સ્વસ્થ છે. 1956થી પ્રેક્ટિસ કરે છે, હજી બી કરે છે. રોજ 4 કલાક હજી બી ઓફિસે જાય છે. 91 વર્ષની ઉંમર છે. 91 યસ. અને સમાજ સેવામાં બી એમણે લોહાણા સમાજમાં ઘણું પદાર્પણ કરેલું છે. પાટણમાં લોહાણા કન્યા છાત્રાલય, લોહાણા કુમાર છાત્રાલય બેયમાં છેલ્લા 30 વર્ષથી એ ચલાવે છે અને સેવાઓ આપે છે. લોહાણા કુમાર છાત્રાલય હમણાં બંધ કર્યું કારણ કે હવે કોઈ છોકરા છાત્રાલયમાં રહેવા માગતા નથી. કન્યા છાત્રાલય હજી સરસ ચાલે છે પાટણમાં. આ સિવાય અમદાવાદ લોહાણા કન્યા છાત્રાલય, વિદ્યાનગર લોહાણા કન્યા છાત્રાલય, બધી જગ્યાએ એ સંકળાયેલા છે અને સેવા આપે છે. પણ છેલ્લા 2 વર્ષથી એ હવે અમને મોકલે છે કે હવે તમે જાઓ, મેં ઘણું કર્યું, હવે તમે કરો. એટલે ઇઝ અ ગાઈડિંગ પાથ ઇન ફેમિલી, ઇન પ્રેક્ટિસ, ઇન પ્રોફેશન એન્ડ ઇન સમાજ સેવા ઓલ્સો. અને માતા? મારા મમ્મી લાસ્ટ યર જ પાસ અવે થઈ ગઈ, નીલાબેન. એ ઓક્ટોબર 2024માં પાસ અવે થઈ ગયા. શી વોઝ 84. પણ એમને બહુ ભક્તિભાવ હતો અને ભગવાનમાં અતૂટ શ્રદ્ધા હતી અને એમને એક જ આનંદ, ફેમિલી ગેટ ટુગેધર, બધાને ભેગા કરવા, બધાને ખવડાવવું, બધાને રાજી રાખવા.
ક્યાં વાત હે, એ તો બહુ મોટી વાત. અને તમારા જીવનસાથી? મારા પત્ની છે એ ફેમિલી ડૉક્ટર છે, એટલે એ ફેમિલીનું ધ્યાન રાખે છે. ફેમિલી ડૉક્ટર છે અને ફેમિલીનું પણ ધ્યાન રાખે? એટલે એ ફેમિલીના જ ડૉક્ટર છે. અચ્છા, ફેમિલીના ડૉક્ટર છે. વાહ. એમનું નામ શું? દીપા. દીપાબહેન. હા. અને મારા મોટાભાઈ છે એ ફાધરની સાથે ઇન્કમટેક્સ, GST, સેલ ટેક્સની પ્રેક્ટિસ કરે છે. ઇઝ 65. એ બી છેલ્લા 42 વર્ષથી ફિલ્ડમાં છે. અને બીજા એક નાના ભાઈ બી એમની સાથે છે. બીજા 2 ભાઈ અહીંયા અમદાવાદમાં બિઝનેસમાં છે. અને તમારા પરિવારમાં? મારો સન છે એણે ડૉક્ટર ઓફ ફાર્મસી પૂરું કર્યું છે. અચ્છા. અને હવે ફાર્માસ્યુટિકલ લાઇનમાં આગળ વધવાનું વિચારે છે. શું નામ છે એનું? મનન પોપટ. મનન પોપટ. અને એક જ દીકરો છે? મારે એક સન છે. હવે છેલ્લો સવાલ. હા. ડૉક્ટર સાહેબ, મારે તમારી પાસેથી એ જાણવું છે કે આ જીવન ખરેખર કેવી રીતે જીવવું જોઈએ? જીવનનો અર્થ શું છે? આ એવો પ્રશ્ન છે કે આના ઉપર આખો દિવસ ચર્ચા થઈ શકે. પણ તમે શું માનો છો એ જાણવામાં મને રસ છે. બહુ સરસ. જો હું તમને કહું, જીવનનો અર્થ એટલે આપણે સૌ પ્રથમ તો સંતોષની વાત કરીએ, બરાબર? કે કોની પાસે કેવી રીતે સંતોષ થાય, બરાબર? ઓવર એ પીરિયડ ઓફ ટાઈમ દરેક માણસ અનુભવે છે કે દરેકની સંતોષની વ્યાખ્યા અલગ હોય છે, બરાબર? મને અત્યારે તમારી સાથે વાત કરીને સંતોષ મળે છે, આનંદ મળે છે, બરાબર? તમને મારી સાથે વાત કરીને સંતોષ થાય છે, આનંદ થાય છે. તો એ આપણી પર્સનલ લાઇકિંગ છે. હવે ગામમાં બીજા એવા ઘણાય હશે જેને એમ થાય યાર સવારના પોરમાં રવિવાર સવાર તમે આવી શું વાતો કરવા બેઠા છો, બરાબર? બિકોઝ એના ફિલ્ડમાં એ નથી આવતું. એની જે પરિભાષા છે સંતોષની એમાં નથી આવતું. કોઈને બહુ પૈસા કમાઈને સંતોષ થાય, કોઈને બહુ વ્યક્તિગત આનંદ લઈને સંતોષ થાય કે એને જે કામ કરવું હોય એમાં એને આનંદ આવે. દાખલા તરીકે હું એક કોમ્પ્લિકેટેડ સર્જરી કરું અને પેશન્ટ સારું થઈને ઘરે જાય તો મને સૌથી વધારે સંતોષ થાય. મારા ફાધરની વાત કરું તો અમે જ્યારે નાના હતા તો રવિવારે સાંજે ઓફિસ જાય, બરાબર? તો અમે તો ત્યારે સ્કૂલ ગોઈંગ હતા. અમને વિચાર આવે કે ફાધરને કેમ એવું નથી થતું કે રવિવાર સાંજ છે તો આપણે કંઈક ફરવા જઈએ, કામ કરીએ. પણ એમનો સંતોષ વર્કમાં હતો કે રવિવારે સાંજે 3 કલાક કામ કરે તો હી ફીલ સો હેપી. એમ અમને ડૉક્ટરોને વધારે પેશન્ટ જોઈએ તો વધારે આનંદ થાય. બટ ધેન દેર ઇઝ અ લિમિટ કે આપણી જે ક્ષમતા હોય એટલું આપણે કામ કરી શકીએ. પછી તો આપણે એમ જ કહેવું પડે કે હવે આજે નિકાલે, બરાબર? વ્યક્તિગત લાઈફમાં કહું તો દરેક માણસને કંઈક ને કંઈક હોબી હોવી જોઈએ, શોખ હોવા જોઈએ કે જ્યાં આગળ તમે તમારી જાતને ભૂલીને રિલેક્સ થઈ શકો. તો મને ગાવાનો બહુ શોખ છે. તમે સાંભળ્યું હશે. મેં તમારા ઘણા વિડીયોઝ જોયા છે, સાંભળ્યું છે હું કોલેજ ડેઝમાં બી ગાતો હતો. પછી જે આગળ વધીએ એટલે શરૂઆતના 20 વર્ષ કેરિયરના એવા હતા કે બીજું બધું છોડીને કેરિયર પાછળ જ ધ્યાન આપ્યું હતું. છેલ્લા 10 વર્ષથી મેં ગાવાનો શોખ પાછો રિવાઈવ કર્યો છે અને હું ગાઉં છું, મજા આવે છે, આનંદ આવે છે. મ્યુઝિકનો શોખ છે, સ્પોર્ટ્સનો બી શોખ છે. સ્પોર્ટ્સ જોવું અને રમવું બંને ગમે. અને બીજું શું છે કે આપણા ફેમિલી મેમ્બર્સ આજે એટ ધ એન્ડ ઓફ ધ ડે તમને યુ આર એપ્રોચિંગ 60, આઈ એમ ઓલ્સો એપ્રોચિંગ 60. તો આપણને એમ થાય કે ભાઈ વી શુડ ગીવ સમ ટાઈમ ટુ અવર ફેમિલી, બરાબર? એટલે ફેમિલી સાથે બેસીએ, વાતો કરીએ તો બી આપણને આનંદ થાય, સંતોષ થાય. મિત્રો સારા હોવા જોઈએ કે જ્યાં આગળ તમે તમારી વાત કરી શકો, તમે તમારું દિલ ખોલી શકો અને એનો પ્રોબ્લેમ હોય તો તમે સોલ્વ કરો, તમારો પ્રોબ્લેમ હોય તો એ સોલ્વ કરે, બરાબર? તો ભગવાનની દયાથી અમારા મિત્રો બી બહુ સારા છે અને ફેમિલી બી બહોળું છે. એટલે ફેમિલી ગેટ ટુગેધર બી અમે કરતા હોઈએ છીએ. અને તમે જેમ કહ્યું કે સમાજ, તો સમાજમાં બી હળતા મળતા રહીએ એટલે શું છે કે એકબીજાને મળીને આપણે ઘણું શીખતા હોઈએ છીએ. મેં હમણાં જ વાંચ્યું, તમે હમણાં કહેતા હતા ને, તો કે માણસ સ્કૂલમાં તો અમુક લિમિટેડ વસ્તુ જ શીખે છે, પછી તો એ દુનિયામાંથી જ શીખે છે, બરાબર? એમ અમારી જો કેરિયરની વાત કરીએ તો અમે MBBS કરીએ, MS કરીએ, FRCS કરીએ, ત્યાં સુધીનું જે સાયન્સ હતું એ તો બધું 35 વર્ષ જૂનું થઈ ગયું. અત્યારે જે પ્રેક્ટિસ કરીએ છીએ એ પછી જ શીખેલું છે. વાહ વાહ. એટલે દર વર્ષે 4-5 સારી કોન્ફરન્સ એટેન્ડ કરીએ, એમાં પાર્ટિસિપેશન કરીએ, એમાં લેક્ચર આપીએ, બીજાના લેક્ચર સાંભળીએ, નોલેજનું આદાન પ્રદાન કરીએ, વાંચતા રહીએ
હવે તો કેવું છે કે પહેલાં બધી બુક્સ વાંચવી પડતી હતી, હવે તો તમારા જેવા લોકો યુટ્યુબ પર બધું રેડી મસાલો આપે છે, એટલે યુટ્યુબ પર સાંભળી લઈએ તો બી આપણું નોલેજ અપડેટ થઈ જાય. એટલે આનંદ એવી વસ્તુ છે કે આપણે માનવું પડે કે આ આનંદ છે. હંમેશા માણસ જો પતંગિયામાં અને માણસમાં ફરક રાખવો પડે. પતંગિયાને હંમેશા એમ હોય કે આ ઝાડથી પેલા ઝાડ જઈશ તો વધારે સારું છે. માણસ એમ વિચારવું પડે કે ના આ ઝાડે સારું જ છે, હું અહીં બેઠો છું બરાબર જ છે. કેટલી સારી વાત. હું ઘણીવાર કહેતો હોઉં છું ડૉક્ટર સાહેબ કે ચપટીક સમજણ હોય ને તો જીવન ખરેખર જીવવા જેવું છે. અને અત્યારે તો કેટલા બધા સાધનો ને ઉપકરણો ને સગવડો ને એટલું બધું છે ને, બસ આપણે એને જો સ્વીકારી લઈએ તો આનંદ જ છે. હા, ખરી વાત. ટેકનોલોજી એવી વસ્તુ છે રમેશભાઈ કે તમે 20 વર્ષ પહેલાં કલ્પના નહીં કરી કે તમે આ રીતે ટેકનોલોજી સ્ટુડિયો બનાવીને આ રીતે ઇન્ટરવ્યૂ લેતા હશો, યુટ્યુબ ને સોશિયલ મીડિયા પર મૂકતા હશો, બરાબર? કારણ કે ત્યારે તમે લખાણ કરતા હતા. પણ ટેકનોલોજી આવી, તમે એક્સેપ્ટ કરી, તમે એનો તમારા ફિલ્ડમાં ઉપયોગ કર્યો, તો ઇટ ઇઝ હેલ્પફુલ ટુ યુ. એવી રીતે અમારા ફિલ્ડમાં બી જે ટેકનોલોજી આવે છે એનો અમે બે હાથે સ્વાગત કરીએ છીએ. એમાંથી જે સારી વસ્તુ હોય એ અમે શીખીને આગળ પેશન્ટને પાસ ઓન કરીએ છીએ. ટેકનોલોજીમાં બધી જ વસ્તુ આપણા કામની નથી હોતી, પણ આપણે એને કદી એનો બહિષ્કાર ના કરી શકીએ કે આ ટેકનોલોજી આવે છે હું નહીં લઉં, હું આમ નહીં કરું, હું તેમ નહીં કરું, એવું ના ચાલે. ટેકનોલોજી આવે એને આપણે સ્વીકારીએ અને એમાંથી જે સારી વસ્તુ હોય એનો આપણે ઉપયોગ કરીએ. મિત્રો, તો આ હતી મુલાકાત ડૉક્ટર સુનિલ પોપટ સાથેની. કુંદરિકા કાપડિયાનું એક અદ્ભુત પુસ્તક છે પરમ સમીપે, પ્રાર્થનાઓનો સંગ્રહ છે. એમાં એક ડૉક્ટરની પ્રાર્થના પણ છે. ડૉક્ટર પોતે કેફિયત કરે છે, ભગવાનને કહે છે કે હું કેટલો નસીબદાર છું કે તે મને ડૉક્ટર બનાવ્યો અને બીજાને સાજા કરવાની તક આપી. આવા જે સાચુકલા ડૉક્ટરો હોય છે એ ડૉક્ટરો ખરેખર સમાજ માટે ખૂબ જ જરૂરી હોય છે. ડૉક્ટર સુનિલ પોપટ સાથેની વાતચીત સાંભળીને તમને પણ ચોક્કસ એવી મારી જેમ જ તમને પણ પ્રતીતિ થઈ હશે કે આ એક આપણા આ વિસ્તારના, ગુજરાતના, ભારતના એક ઉત્તમ ડૉક્ટર છે. સુનિલભાઈ, તમે નવી સવારના સ્ટુડિયોમાં આવ્યા અને તમારા હૃદયની વાતો, આમ તો વાતો પેટની હતી પણ તમે એ બધી વાતો હૃદયથી કરી, એ માટે તમારો ખૂબ ખૂબ આભાર માનું. થેન્ક યુ, થેન્ક યુ. તમે આજે છેલ્લી વાત કરીને એના અનુસંધાનમાં એક વાત કરું, જે ડૉક્ટરની કવિતા. મને ઘણીવાર વિચાર આવે કે તમે મેડિકલ પ્રોફેશનમાં નથી અને બીજા કોઈ બી પ્રોફેશનમાં છો અને તમારે સમાજ સેવા કરવી છે, તો લોકોને મદદ કરવી છે, તો તમે ક્યાંક દાન આપવા જાઓ, કોઈ બીજી જગ્યાએ જાઓ, ત્રીજી જગ્યાએ જાઓ. અમને મેડિકલ પ્રોફેશનમાં ભગવાને એવો મોકો આપ્યો છે કે અમારે ઘર બેઠા ગંગા છે કે પેશન્ટ આવે છે એને અમે સારવાર આપીએ છીએ, એના મોઢા ઉપર સ્મિત આપીએ છીએ અને એ ખુશ થઈને પાછો જાય, તો એ એક સેવા જ થઈ ગઈ, બરાબર? ભલે આપણે જરૂર પૂરતા પૈસા લેવા પડે, પણ મોટાભાગના ડૉક્ટરો, રમેશભાઈ તમે તો ઘણા બધા ડૉક્ટરના સંપર્કમાં છો, તમે જાણો છો કે લગભગ બધા જ ડૉક્ટરો કોઈને કોઈ પેશન્ટનું ડિસ્કાઉન્ટ કરતા જ હોય છે. હા, સાચી વાત છે, એકદમ સાચી. અને આપણને જોઈને જ ખબર પડે કે ગરીબ પેશન્ટ છે એટલે ઓછો ચાર્જ લ્યો, બરાબર? તો એક પ્રકારની સેવા જ થઈ ગઈ. એટલે હું અમારા ઘણા બધા જુનિયરોને કહું કે ભગવાને આપણને એવી જગ્યાએ બેસાડ્યા છે કે જ્યાં બેઠા બેઠા તમે દાન કરી શકો છો, સેવા કરી શકો છો, સમાજને ઉપયોગી થઈ શકો છો. ઘેર બેઠા સેવા, ઘર બેઠા સેવા થાય છે. વાહ વાહ, કેટલી સારી વાત છે. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ રમેશભાઈ.